ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુષ્પના ભાગો વિશે ભણતા હતા અને એની અંદર આપણે આ જોયું હતું કે હા, મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી કોને કહેવામાં આવે, બરાબર. ચલો, તો મુક્ત એટલે કે જે સ્વતંત્રપણે મુક્ત હોય, બરાબર. દલપત્રો એકબીજાથી છૂટા છવાયેલા રહેલા હોય તેને મુક્ત કહેવામાં આવે અને સાથે જ્યારે હોય ત્યારે તેને કહેવામાં આવે છે યુક્ત દલપત્રી. ઓકે, ત્યારબાદ હવે આવે છે કલિકાંતર વિન્યાસ. બરાબર. હવે સવાલ થાય કે કલિકા એટલે શું, બરાબર. તો જો અહીંયા તમને નોટ કરીને બતાવીએ. કલિકાંતર, એક મિનિટ. હા, ચાલો જો. પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીના પ્રકારને, બરાબર, આ એની વ્યાખ્યા છે. કલિકાંતર વિન્યાસની વ્યાખ્યા કે પુષ્પીય ચક્રમાં વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીના પ્રકારને કલિકાંતર વિન્યાસ. કોની અવસ્થામાં? તો અન્ય એકમો એટલે કે પુષ્પની કલિકા અવસ્થા, એટલે મતલબ સંપૂર્ણ રીતે જ્યારે પુખ્ત નહીં બને પુષ્પ, એટલે જેને આપણે કહીએ ને હજુ કલી છે, બરાબર. તો એ અવસ્થાની અંદર જે વજ્રપત્ર દલપત્રોની ગોઠવણી હોય તેને કહેવામાં આવે છે કલિકાંતર વિન્યાસ. ઓકે, ચાલો. તો એમાં કલિકાંતર વિન્યાસ જે છે તેના પ્રકારો જોઈએ તો કલિકાંતર વિન્યાસના પ્રકારોમાં સૌથી પહેલું આવે છે ધારાસ્પર્શી, બીજો આવે છે વ્યાવૃત, ત્રીજો આવે છે આચ્છાદિત અને ત્યાર પછી આવે છે પતંગિયાકાર અથવા તો પિચ્છ ફલકીય. બરાબર. દરેકના શબ્દો વિશે અને એના વિશે માહિતી મેળવી લઈએ. તો આને ભૂસિકાની પહેલા ઓકે, ચાલો જો તમને અહીંયા નીચે જોઈ શકો. દલચક્રની વાત કરીએ આપણે તો દલચક્રની અંદર કલિકાંતર વિન્યાસ એ આકૃતિમાં જુઓ તો આકૃતિમાં તમે જોઈ શકો કે ચાર પ્રકાર બતાવેલા છે. પહેલું છે ધારાસ્પર્શી, બીજું છે વ્યાવૃત, ત્રીજું છે આચ્છાદિત અને ચોથું છે પતંગિયાકાર. બરાબર. તો એની અંદર ધારાસ્પર્શીની વાત કરીએ તો આ ચારે ચાર દલપત્રો એટલે કે જે કલિકાઓ હોય, અરે મતલબ જેની પાંખડીઓ હોય, દાખલા તરીકે આ ફૂલ છે, મુરઝાઈ ગયું તો બરાબર, આ ફૂલ છે, બરાબર. તો એની અંદર આ દલપત્રો જે છે તે એક દલપત્ર હોય, એની સાથે બીજું હોય, પછી ત્રીજું હોય, પછી ચોથું હોય. દાખલા તરીકે જો અહીંયા કઈ જગ્યાએ હા, જો આ પુષ્પની અંદર આ પુષ્પ છે તો એની અંદર આ જે દલપત્રો છે તો એકબીજાની મતલબ એક દલપત્ર છે એની બાજુમાં બીજું છે, એની બાજુમાં બીજું છે, તેની બાજુમાં બીજું છે, બરાબર. તો એ રીતે એકબીજાની પાસે ગોઠવાયેલા છે. આ રીતે જો કે તેની ખાલી ધાર જે છે એટલે બહારની જે ધાર જે છે આ, બરાબર, એ ધાર બીજા સાથે શું થાય છે, ટચ થાય છે, બરાબર. માની લો કે આ એક દલપત્ર છે, આ એક દલપત્ર, બંનેની આ જે ધાર છે એ બંને ધાર એકબીજા સાથે શું થાય છે, જે એની કોર્નર જે છે બોર્ડર તે ખાલી ટચ થાય છે, એટલા માટે એને કહેવામાં આવે છે ધારાસ્પર્શી. ધારાસ્પર્શી એટલે કે તેની ધાર જે છે તે ખાલી સ્પર્શ થાય એકબીજા સાથે, એટલા માટે એને કહેવામાં આવે છે ધારાસ્પર્શી. બરાબર. ચાલો, બીજું છે વ્યાવૃત. કોને કહેવામાં આવે તો વ્યાવૃતની અંદર આ પ્રકારે હોય કે એક તેનું દલપત્ર આ પ્રકારે હોય તો એના પાછળથી બીજા દલપત્રની ધાર શરૂઆત થાય અને તે આ રીતે અંદર આવે અને એના બાજુમાંથી આ રીતે આવે, બરાબર, આ રીતે, પછી આ રીતે, બરાબર. તો એકબીજાની અંદર આ પ્રકારે ગોઠવાયેલા હોય, એક એમ હોય તો એક એમ હોય, પછી બીજું પાછું એમ હોય, બરાબર. આ રીતે એમ આખું ગોઠવાયેલું હોય છે, તો તેને કહેવામાં આવે છે વ્યાવૃત. બરાબર. ચાલો, આચ્છાદિત. આચ્છાદિત કોને કહેવામાં આવે તો એની બંને ધાર એકબીજાની ઉપર આચ્છાદિત હોય. દાખલા તરીકે જો આ એક દલપત્ર છે, બરાબર, અને આ એક દલપત્ર છે, બરાબર. દાખલા તરીકે અહીંયા જો નીચે આ એક છે, બરાબર, અને આ બીજું છે, બરાબર. તો એની ઉપર આ એક દલપત્ર જે છે તે આચ્છાદિત એટલે તેની ઉપર ઢંકાઈ જવું. આચ્છાદિત નો મતલબ સામાન્ય રીતે શું થશે, ઢંકાઈ જવું. તો આ શું કરે, બંને ધારને શું કરે, ઢાંકી દે છે. બંને ધાર કેવી થઈ જાય છે, આમાં તમે જો ફક્ત એક જ ધાર ઢંકાયેલી છે, જ્યારે આની અંદર શું થશે, બંને ધાર જો આની અંદર પણ આ આખું દલપત્ર જે છે તેની ધાર અંદરની તરફ છે, બરાબર, અને તે આના વડે આ બીજા દલપત્ર વડે ઢંકાઈ જાય છે, એટલા માટે તેને કહેવામાં આવે છે આચ્છાદિત. ઓકે, ચાલો. પતંગિયાકારની વાત કરીએ તો તેની અંદર એક નીચે હોય, બરાબર, એક આ રીતે હોય, જો અહીંયા આકૃતિમાં આ રીતે હોય, તો એની ઉપર બીજી આ રીતે હોય, બરાબર. પછી એની ઉપર પાછી બીજો એક દલપત્ર જે છે તે આ રીતે હોય, મતલબ એકબીજાને ઢાંકતું જાય છે અને એક અહીંયા હોય, એની ઉપર બીજું હોય, એની ઉપર બીજું હોય, એટલે આ આખા આ રીતે તે
ઢાંકે છે, બરાબર. તો આ છે કલિકાંતર વિન્યાસ, બરાબર. એના પ્રકારો યાદ રાખજો. દલચક્રમાં કલિકાંતર વિન્યાસના પ્રકારો ઘણી વખત એક્ઝામની અંદર 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત પૂછાય છે. તો તમારે આ યાદ રાખવાનું. પહેલું કયું છે ધારાસ્પર્શી, બીજું છે વ્યાવૃત, ત્રીજું છે આચ્છાદિત અને ચોથું કયું છે પતંગી આકાર. ઓકે, તો આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આ તમે અહીંયા જોઈ શકો. જો આની વ્યાખ્યા પણ જોઈ લઈએ આપણે કે જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્રો દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની સાથે ધારે સ્પર્શતા અડકેલા હોય, ધારે સ્પર્શતા થોડા અડકેલા હોય તેને ધારાસ્પર્શી કહેવામાં આવે, બરાબર. શેમાં જોવા મળે? આંકડાની અંદર જોવા મળે છે, બરાબર છે. ચાલો, હવે જો બહિરુત ભેદો એટલે કે વજ્રપત્રો કે દલપત્રોના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય, બરાબર, એકબીજા દ્વારા આચ્છાદિત થતી હોય, એકબીજા દ્વારા ઢંકાતી હોય, બરાબર, તેને વ્યાવૃત કહેવામાં આવે. અને જાસૂદની અંદર અને ભીંડાની અને કપાસની અંદર જોવા મળે છે. અને જો વજ્રપત્રો કે દલપત્રો બંનેની ધારો એકબીજાથી આચ્છાદિત હોય, બરાબર, પરંતુ કોઈ ચોક્કસ દિશાએથી નહીં, બરાબર. દાખલા તરીકે અહીંયા જો અહીંયાથી પણ આચ્છાદિત છે, અહીંયાથી પણ કોઈ ચોક્કસ દિશા નથી, બરાબર. તો આવા કલિકાંતરને શું કહેવામાં આવે? આચ્છાદિત. અને તે કેશિયા એટલે કે ગલતોરાની અંદર જોવા મળે છે, બરાબર. ગુલમોહર, વટાણા છે, વાલ છે, તેની અંદર જોવા મળે છે. 5 દલપત્રો પૈકી એક સૌથી મોટું ધ્વજક, બરાબર, કે જે 2 પાર્શ્વીય દલપત્રો પક્ષકો ને આચ્છાદિત કરે છે, બરાબર. ચાલો, જો ફરીથી અંદરના 2 નાના દલપત્રો ને આચ્છાદિત કરે છે. આ પ્રકારના કલિકાંતર વિન્યાસને પતંગિયાકાર અથવા તો પિચ્છ ફલકી તરીકે કહેવામાં આવે છે, બરાબર. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે આ 12થી સૌથી મોટું છે, બરાબર. આ એક મોટું ધ્વજક છે. એ શું કરશે? 2 બીજા નાના દલપત્રોને શું કરશે? ઢાંકી દે છે. અને આ 2 દલપત્રો પાછા કોને ઢાંકશે? તો આને ઢાંકે, બરાબર. એટલે આ મોટું આ 2ને ઢાંકે છે, અને આ 2 પાછા એના નીચેના બીજા 2ને ઢાંકી દે છે, બરાબર. તો આ પ્રકારનું જે હોય તેને કહેવામાં આવે છે પિચ્છ ફલકી અથવા તો પતંગિયાકાર. ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, હવે આવે છે પુંકેસર ચક્ર. ઓકે, તો પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે. દરેક પુંકેસર કે જે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે, જે વૃંત કે તંતુ અને પરાગાશય ધરાવે છે. પુંકેસર સામાન્યતઃ દ્વિખંડીય અને દરેક ખંડ 2 કોટર કે પરાગ કોઠરી ધરાવે છે. પરાગ કોઠરીમાં ઉદ્ભવે છે. વંધ્ય હોય તેવા પુષ્પને વંધ્ય પુંકેસર કહેવામાં આવે. ચાલો પુંકેસરની વાત કરીએ તો તમને આકૃતિ નથી આપી, પણ અહીંયા આપણે જોઈ લઈએ. જો આ થોડાને ઝૂમ કરીએ. જો આ જે રચના છે, બરાબર, આ તમને બતાવ્યું છે પુંકેસર ચક્ર, બરાબર. આ છે પુંકેસર ચક્ર. તો એની અંદર ભાગો કયા કયા? તો આ કેવી છે? એક માની લો આની વાત કરીએ આપણે, આ સૌથી લાસ્ટમાં જે છે, તો આ એક તંતુ જેવી રચના છે, એટલે કે એક લાંબી વાળ જેવી રચના છે. અને આ ઉપરનો જે આ ગોળ ભાગ દેખાય છે, બરાબર, તેને કહેવામાં આવે છે પરાગાશય. તેને શું કહેવામાં આવે? પરાગાશય. અને આ જે ભાગ છે તેને કહેવામાં આવે છે તંતુ, બરાબર. આ પરાગાશય અને આ તંતુ. હવે પરાગાશયની અંદર શું રહેલું હોય? તો પરાગાશયની અંદર પરાગરજનો ઉત્પન્ન થાય અથવા તો નિર્માણ થાય, બરાબર. અને એ પરાગરજ જે છે તે આ પ્રકારે હોય, ગોળ હોય, અને તેની અંદર આવા 4 ખંડ જોવા મળે છે, બરાબર. જો અહીંયા આપણે થિયરીમાં જોઈએ કે શું કહે છે. જો દરેક પુંકેસર સામાન્ય રીતે દ્વિખંડીય હોય છે. દ્વિખંડીય એટલે કેવું હોય છે? તો આ પ્રકારે માની લો કે પરાગાશય હોય, બરાબર. આ પ્રકારે હોય, તેમાં 2 ખંડ જોવા મળે, બરાબર. એક ઉપરનો ખંડ અને બીજો નીચેનો ખંડ. હવે દરેક બંને ખંડોની અંદર બીજા 2 કોટર એટલે બીજા 2 ખંડો જોવા મળે. ના, આની અંદર એક જોવા મળશે, આની અંદર આવો એક જોવા મળશે. તો આ 2 ખંડની અંદર બીજા 2 નાના નાના ખંડ જોવા મળે, બરાબર. તો એક કોટર એટલે ખુલ્લો ભાગ અથવા પોળો ભાગ, બરાબર, અંદરથી ખુલ્લો ભાગ હોય, બરાબર. એની અંદર શું રહેલું હોય? તો પરાગ કોઠરી હોય. શું હોય? પરાગ કોઠરી. અને એ પરાગ કોઠરીની અંદર શું ઉદ્ભવે? પરાગરજનો ઉદ્ભવ થાય છે, બરાબર. એટલા માટે આ જે પરાગાશય છે, બરાબર, તેને કહેવામાં આવે છે દ્વિખંડીય, બરાબર, અને ચતુષ્કોટરીય. કેમ ચતુષ્કોટરીય? કારણ કે
ટોટલ 2 ખંડ છે અને બંને ખંડની અંદર બીજા 2 કોટરો છે, બરાબર. એટલે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના પરાગાશયને કહેવામાં આવે છે. અને જેની અંદર જે પરાગાશયની અંદર આ પરાગરજ ઉત્પન્ન થતી ન હોય, બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? વંધ્ય પુંકેસર, એટલે કે જેની અંદર પરાગરજનું નિર્માણ થતું ન હોય તેને. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો, પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોઈ શકે છે. જ્યારે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય ત્યારે તેને દલ લગ્ન કહેવામાં આવે છે. ચાલો જોઈએ. એટલે શું કહેવા માંગે કે પુષ્પના પુંકેસરો, બરાબર, પુંકેસર એટલે જે વચ્ચે ઉદ્ભવે, બરાબર, તો એ પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યોની સાથે કે એકબીજાથી પરસ્પર જોડાયેલા હોય શકે, બરાબર. એટલે કે આવી જો રચના હોય પુષ્પની આ પ્રકારે રચના હોય, બરાબર, તો આ વચ્ચે આ રીતે પુંકેસરો ઉગેલા હોય, બરાબર. અને એ પુંકેસરો જે છે તો અહીંયાથી દલપત્રો પણ અહીંયાથી જોડાયેલા હોય આ પ્રકારે, બરાબર, આ પ્રકારે અહીંયાથી જોડાયેલા હોય. તો ઘણી વખત એકબીજા સાથે જોઈન્ટ હોય, ઘણી વખત બંને અલગ અલગ હોય, બરાબર. જો એ દલપત્રની સાથે જોડાયેલા હોય તો ત્યારે તેને શું કહેવામાં આવશે? દલ લગ્ન કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? એટલે આ પુંકેસરો આ દલપત્રો સાથે અહીંયા જોડાયેલા હોય તો એને શું કહેવામાં આવે? દલ લગ્ન કહેવામાં આવે છે. જો આ ગુલાબના ફૂલની અંદર તમને દેખાય, બરાબર, તો આ વચ્ચેના ભાગમાં છે એ પુંકેસર છે અને આ અહીંયા દલ લગ્ન એટલે આ દલપત્રની સાથે જોડાયેલા છે, બરાબર. એટલે એને શું કહેવામાં આવશે? દલ લગ્ન કહેવામાં આવે છે, બરાબર. ચાલો, જ્યારે પુંકેસર પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલ હોય તો તેમને પરિલગ્ન કહેવામાં આવે છે, બરાબર. પરિપુષ્પ પત્ર એટલે શું? તો દલચક્ર અને વજ્રપત્ર બંને એકબીજા સાથે જોડાયેલા હોય એક જગ્યાએ, તો તેને શું કહેવામાં આવે છે? પરિલગ્ન પુંકેસર ચક્ર. અને તે શેમાં જોવા મળે છે? લીલીની અંદર, બરાબર. પુષ્પમાં પુંકેસર એકબીજાથી છૂટા હોય તો તેને મુક્ત પુંકેસરી. બે પુંકેસર અથવા વધારે પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને યુક્ત પુંકેસરી કહેવામાં આવે છે, બરાબર. પુંકેસરો એક જ જો ગુચ્છમાં હોય, બરાબર, એક સાથે ઘણા બધા હોય, બરાબર, તો તેને કહેવામાં આવે એક ગુચ્છી. દાખલા તરીકે જાસૂદની અંદર એક ગુચ્છની અંદર જોડાયેલા હોય, બરાબર. અને આવા ગુચ્છા અલગ અલગ હોય, બરાબર, તો એને 2 અથવા 2 થી વધારે હોય તો તેને દ્વિગુચ્છી. બે હોય તો દ્વિગુચ્છી અને 2 કરતા વધારે હોય તો એને કહેવામાં આવે છે બહુગુચ્છી, બરાબર. ગુચ્છ એટલે જેની અંદર 1, 2 અથવા વધારે, મતલબ આવા પુંકેસરો ઘણી બધી સંખ્યાની અંદર એક જ જગ્યાએ ભેગા થયેલા હોય તો એને ગુચ્છ કહેવામાં આવે. અને એક જ હોય તો તેને એક ગુચ્છી, બરાબર, જે જાસૂદમાં જોવા મળે. 2 હોય તો દ્વિગુચ્છી, જે વટાણામાં જોવા મળે. અને 2 કરતા વધારે હોય તો બહુગુચ્છી, કે જે લીંબુની અંદર જોવા મળે છે, બરાબર. પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે, બરાબર. કેટલાક જે છે તે લાંબા હોય, દાખલા તરીકે જાસૂદની અંદર તમે જોશો તો તેની અંદર પુંકેસરની લંબાઈ ખાસી વધારે હોય છે. જ્યારે આ ગુલાબની અંદર જોઈએ તો ગુલાબની અંદર આ પુંકેસરોની લંબાઈ ખૂબ જ કેવી છે? ઓછી છે, નાની છે, ખૂબ જ ઓછી છે. જ્યારે જાસૂદની અંદર કેવી હોય? થોડી લંબાઈ વધારે હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો જાસૂદની અંદર છે ને સ્ત્રી કેસરની લંબાઈ વધારે હોય છે અને તેની ઉપરના ભાગે શું રહેલું હોય? પુંકેસર રહેલા હોય. સ્ત્રી કેસરની વાત કરીએ. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે, બરાબર. ચાલો, તો એક કે વધુ સ્ત્રી કેસરોનો બનેલો હોય છે, બરાબર. સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે. એક છે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ડ્રો કરીને બતાવું તમને. અહીંયા જો આ પ્રકારે, બરાબર, આ પ્રકારે હોય છે. તો એની અંદર આ જે ઉપરનો ભાગ જે છે, બરાબર, આ જે ભાગ છે, બરાબર, એને કહેવામાં આવે છે પરાગાસન. પરાગાસન એટલે જ્યાં પરાગરજ આવીને બેસે, બરાબર, તેને કહેવામાં આવે છે પરાગાસન, બરાબર. ચાલો, ત્યારબાદ આ જે બીજો જે નીચેનો આ જે લાંબી નળી જેવો ભાગ છે, બરાબર, આવો એમ હોય અને અહીંયાથી નીચેથી પોળો ભાગ હોય, તો આ જે નળી જેવો ભાગ છે તેને કહેવામાં આવે છે પરાગવાહિની. એને શું કહેવામાં આવે છે? પરાગવાહિની. અને છેલ્લો નીચેનો જે આ પહોળો ભાગ છે, ફૂલેલો ભાગ, તેને કહેવામાં આવે છે બીજાશય. અને આ બીજાશય જે છે તેની અંદર અંડકો રહેલા હોય છે, જેને અંડકોષો પણ ઘણી વખત કહેવામાં આવે. અને અંડકો ઘણી બધી સંખ્યાની અંદર રહેલા હોય છે, બરાબર. ચાલો, તો બીજાશયના તલ ભાગે શું આવેલું હોય? તો બીજાશય રહેલું હોય છે, જેની ઉપરની નલિકા જેવો ભાગ લંબાયેલો છે તેને શું કહેવામાં આવે છે? પરાગવાહિની. એટલે આ નલિકાવાળો ભાગ, આ જે ભાગ છે તેને શું કહેવામાં આવે? પરાગવાહિની કહેવામાં આવે. અને પરાગવાહિનીની ટોચ પર
અને તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે તેને શું કહેવામાં આવે છે? તો આ સપાટીને કહેવામાં આવે છે પરાગાસન. ઓકે, ચાલો. દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે જે સપાટ ગાડી જેવી જરાયુથી જોડાયેલા હોય છે. બરાબર. તો આ ઉપરનો ભાગ પરાગાસન, પરાગવાહિની અને નીચેનો ભાગ શું છે? તો બીજાશય. તો બીજાશયની અંદર અંડકો જે છે તે એકથી વધુ સંખ્યાની અંદર રહેલા હોય છે. બરાબર, જે સપાટ ગાડી જેવા જરાયુથી જોડાયેલા હોય છે. જરાયુ એટલે શું? તો આ બીજાશય અને અંડકો એ બંનેની આ અંડકો બીજાશયની અંદર જે રચનાથી જોડાયેલા હોય, બીજાશયની દિવાલ સાથે જે રચનાથી જોડાયેલા હોય તેને કહેવામાં આવે છે જરાયુ. ઓકે, યાદ રાખજો. જ્યારે એક કરતા વધુ સ્ત્રી કેસર હાજર હોય અને તેઓ મુક્ત હોઈ શકે છે, બરાબર, તેને મુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે. બરાબર, એક કરતા વધારે હોય, બરાબર, તો અને તે એકબીજાથી મુક્ત હોય, જોડાયેલા ન હોય, તો તેને શું કહેવામાં આવે છે? મુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે છે. બરાબર, અને જ્યારે તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? યુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે છે. રાય અને ટામેટાની અંદર જોવા મળે છે. ફલન થયા બાદ અંડકોનો વિકાસ બીજમાં થાય છે અને બીજાશય જે છે તે ફળમાં પરિણમે છે. જ્યારે પરાગરજ આવે છે, પરાગરજ અહીંયા ઉડીને અહીંયા આવે, બેસે, અને એની અંદરથી પરાગ નલિકા નીકળે અને તેની અંદરથી પરાગરજના જે શુક્રકોષો જેને આપણે કહીએ, બરાબર, તે જનનકોષ અંદર આવશે અને અહીંયાથી જઈને ત્યાં અંડકો સાથે જોડાશે. અહીંયા, બરાબર, અંડકો સાથે જોડાશે અને જોડાવાની ક્રિયાને કહેવામાં આવશે ફલન. ફલન થયા બાદ શું થશે? તો ફલિતાંડ બનશે, ભ્રૂણ બનશે અને તેને એ બન્યા પછી બાદમાં શું થશે? તો આ જે ફલન થયા બાદ જે રચના બને ને એ બીજ બની જશે. એ શું બનશે? અહીંયા બીજ બની જશે અને આ જે બીજાશય જે છે ને તે ફળ બની જશે. બરાબર, એટલે આ પ્રકારે, બરાબર, આ વચ્ચે શું બનશે? બીજ. એ બીજ શું બનશે? આ જે ફલન થયું છે, બરાબર, અંડકો અને આ પરાગરજના કોષનું જે ફલન થયું છે તે બીજ બની જશે અને આજુબાજુનો આ જે બીજાશયનો ભાગ છે તે શું બની જશે? તો ફળ બની જશે અને આ ઉપરના જે પરાગાસન છે અને દલપત્રો છે અને વજ્રપત્ર એ બધા શું થશે? ખરી પડશે, તેનો નાશ થઈ જશે. બરાબર, અને આપણે જે ફળ ખાઈએ છીએ તો તે ફળ આ રીતે બને છે. બરાબર, તો અંડકો શું બની જશે? બીજ બની જશે અને બીજાશય જે છે તે પરિપક્વ થઈને ફળમાં રૂપાંતરિત થઈ જાય છે. ઓકે, ચાલો આગળ જઈએ. સમજ પડે છે? ચાલો હવે જોઈએ જરાયુ. મેં તમને ઓકે, હા બેન પૂછો. સોમૈયા જલ્દી પૂછજો, ટાઈમ નથી. હું તને અનમ્યુટ કરું છું, તું બોલ. એક મિનિટ, કઈ છે? સોમૈયા. પરાગરજ કેવું હોય? પરાગરજ બેન છે ને, એક મિનિટ ડ્રો કરીને બતાવી દઉં તમને. લગભગ છે ને અહીંયા 12માં આપેલું છે, અહીંયા નથી. પરાગરજ છે ને ખૂબ જ સૂક્ષ્મ રચના હોય, જેવી રીતે આપણા ધૂળના રચકણ કેવા હોય, બરાબર, તેવી આવી ગોર રચના હોય અને એની બાહ્ય સપાટી પર છે ને આવી આ ખરબચડી હોય. બાહ્ય સપાટી મને ડ્રો કરતા માઉસથી ડ્રો કરતા નથી ફાવતું. એક મિનિટ ફરીથી એ કરું. પરાગરજ છે ને સામાન્ય રીતે ગોળ રચના હોય. આપણે જે દડો આવે ને ક્રિકેટનો કે અન્ય કોઈ દડો હોય, બરાબર, આવી ગોળ રચના હોય અને એની આજુબાજુ આવી ડ્રો કરતા નથી ફાવતું, આવી કાંટા જેવી રચના હોય. હવે મતલબ કોચાય નહીં, મતલબ ખૂબ જ સૂક્ષ્મ હોય, ધૂળ જેવી. ધૂળના રચકણો કેવા હોય? તો આવી ખરબચડી સપાટી હોય છે અને અંદરના ભાગમાં બે ખંડ આવેલા હોય, બરાબર, અને એની અંદર બીજા બે પાછા કોટરો આવેલા હોય, બરાબર, એટલે તેને દ્વિખંડીય અને ચતુષ્કોટરીય કહેવામાં આવે. અને એની અંદર કોઠડી આવેલી હોય અને કોઠડીમાં નાની નાની પરાગરજ ઉદ્ભવે. શું ઉદ્ભવે? પરાગરજ ઉદ્ભવે. ઓકે, એવું હોય તો હું પછી ફ્રી થઈને મતલબમાં તમને એક વિડીયો મોકલી આપીશ પરાગરજનો. બરાબર, ચાલો. અત્યારે મેં તમને પેલું જે એમાં મોકલેલું છે ને ગ્રુપમાં, એક ફોટો મોકલેલું છે કે જેની અંદર જો મેં અહીંયા ઓપન પણ કર્યું છે. આ ફોટો મોકલ્યો છે, બરાબર. તો આ છે જરાયુ વિન્યાસના પ્રકારો. બરાબર, આ અલગ અલગ કટ કરીને મૂક્યા છે તમારી સામે કે તમને બરાબર સમજમાં આવે એટલા માટે. પહેલા આપણે જરાયુ વિન્યાસ શું છે તે પહેલા સમજી લઈએ. ચાલો, તો જરાયુ વિન્યાસ જે છે એ બીજાશયની અંદર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. બરાબર, હવે બીજાશય એટલે શું? તો મેં તમને અત્યારે બતાવ્યું કે આ રીતે જે સ્ત્રી કેસર હોય, ઓકે, આ રીતે જો એ તમને અહીંયા ઉપર બતાવું, ઉપર 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 અહીંયા જો આ સ્ત્રી કેસર છે, આ સ્ત્રી કેસરની રચના છે, બરાબર. તો એનો જે નીચેનો ફૂલેલો ભાગ છે ને
એને બીજાશય અથવા તો અંડાશય, આ જે ફૂલેલો ભાગ છે એને બીજાશય અથવા શું કહેવામાં આવે, અંડાશય કહેવામાં આવે. એની અંદર શું રહેલા હોય, તો અંડકો રહેલા હોય, જેને આપણે સામાન્ય રીતે અંડકોષો કહીએ. આ સ્ત્રીકેસર જે છે તે માદા પ્રજનન અંગ છે અને પુંકેસર જે છે તે નર પ્રજનન અંગ છે. નર પ્રજનન અંગની અંદર શું ઉત્પન્ન થશે, પરાગરજ ઉત્પન્ન થશે અને એ પરાગરજ ઉડીને ક્યાં જશે, સ્ત્રીકેસરની ઉપર જશે અને સ્ત્રીકેસરની અંદરથી અહીંયાથી નળીમાંથી લંબાઈને નીચે બીજાશય સુધી પહોંચે છે. અને બીજાશયની અંદર જે અંડકો ગોઠવાયેલા હોય, અંડકો એટલે જે અંડકોષો ગોઠવાયેલા હોય, બરાબર, તે કયા પ્રકારે ગોઠવાયેલા છે તેને કહેવામાં આવે છે જરાયુ વિન્યાસ. હવે જરાયુ કોને કહેવામાં આવે, તો અંડકો, માની લો કે માની લો આવું કોઈ અંડાશય છે, બરાબર, અને એની અંદર નાના નાના કોઈ શું રહેલા છે, તો બીજ ગોઠવાયેલા છે. બીજનો મતલબ અહીંયા તમે સમજી લો કે અંડકો, દાખલા તરીકે જો ઉદાહરણ લઈએ, આપલું એ છે કેપ્સિકમ છે, ઓકે, આ જો આ કેપ્સિકમ છે. તો એ કેપ્સિકમ ની અંદર આ જે વચ્ચેનો જે ભાગ છે, આ આખો જે ગોળ ભાગ છે ને એ બીજાશય છે, બરાબર. અને એની અંદર જો આ જે બીજ દેખાતા છે નાના નાના, બરાબર, એ તો પરિપક્વ થઈને આ ફળ બની ગયું છે. આ કેપ્સિકમ શું થઈ ગયું છે, ફળ બની ગયું છે. અને આ જે રચના છે, બરાબર, જો અહીંયા ડ્રો કરું, આ બીજાશય છે. આ શું છે, આખો આ ગોળ જે ભાગ છે એટલે બહારની દિવાલ, ઓકે, જે બહારની દિવાલ છે, બરાબર, એ બીજાશય છે. અને આ જે છે ને આ વચ્ચે આ જે નાના નાના બીજ, બરાબર, એ શું છે, તો એને કહેવામાં આવે છે અંડકો, બરાબર. હવે એ અંડકો આ રચના, આ જો આ સપાટી, આ જે વ્હાઈટ વ્હાઈટ રચના છે, બરાબર, એ આ દિવાલ સાથે જોડાયેલા છે. જો આ આખી અહીંયાથી જોડાયેલું છે અને આ પણ ક્યાંથી, અહીંથી જોડાયેલું છે, બરાબર, અહીંયાથી પણ જોડાયેલું છે. તો આ પ્રકારે જોડાયેલું છે, બીજાશય સાથે અંડકો જોડાયેલા છે. અંડકો કોની સાથે, આ જરાયુ કહેવાય. આખી રચના જે છે અહીંથી આખી રચના જરાયુ કહેવામાં આવે, બરાબર. અને એ જરાયુની સાથે કોણ જોડાયેલું છે, અંડકો જોડાયેલા છે, બરાબર. તો અંડકો બીજાશય સાથે કોના વડે જોડાયેલા છે, તો જરાયુ. જરાયુ શું કામ કરશે કે એક પ્રકારે પુલનું કામ કરે, બ્રિજનું કામ કરે, બરાબર. હજુ સારી રીતે જો સમજીએ તો સ્ત્રીની અંદર, સ્ત્રીના ગર્ભાશયની અંદર જ્યારે બાળકનો વિકાસ થતો હોય, ભ્રૂણનો વિકાસ થતો હોય, બરાબર, તો આ એનો સ્ત્રીનું ગર્ભાશય હોય. તો અને એની અંદર આ રીતે બાળક નું નિર્માણ થતું હોય. માની લો કે આ બાળક છે, બરાબર. તો એ બાળકને આ એક નળી આવે, એક નળી વડે બાળકના પેટની અંદરથી એક નળી નીકળે જે માતાના ગર્ભાશયની સાથે જોડાયેલી હોય. તો માતાને અને બાળકને બંનેને વચ્ચે બ્રિજનું કામ કરશે, એટલે કે બંનેને જોડવાનું કામ કોણ કરશે, તો આ નળી. તો એ જે નળી જે જોડાયેલી છે, તો અહીંથી લઈને કે અહીંયા સુધી એ ભાગને કહેવામાં આવશે, આ આખા ભાગને કહેવામાં આવશે જરાયુ, ઓકે. ચાલો, તો હવે એ જરાયુના કેવા પ્રકાર છે વનસ્પતિની અંદર તેના વિશે આપણે જોઈએ. તો અને પેલા ભૂસિકાની, તો સામાન્ય રીતે અંડકોની જે ગોઠવણી છે બીજાશય અથવા અંડાશયમાં, તેને કહેવામાં આવે છે જરાયુ વિન્યાસ. તો હવે જરાયુ વિન્યાસના આટલા પ્રકાર છે. કયા 5 પ્રકારો છે, કયા કયા? સૌથી પહેલો આવે છે ધારાવર્તી, બીજો આવે છે અક્ષવર્તી, પછી આવે છે ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ, બરાબર. ધારાવર્તી વિશે જોઈએ સૌથી પહેલા, ધારાવર્તી વિશે, ઓકે, ચાલો. તો ધારાવર્તી તમે અહીંયા જુઓ, તો ધારાવર્તીમાં શું થશે, જો પેલા આની આપણે વ્યાખ્યા જોઈ લઈએ, એક મિનિટ, પ્લસ 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 કંટ્રોલ પ્લસ, ઓકે. તો જો ધારાવર્તીની અંદર જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની એ જરાયુનું નિર્માણ કરે છે અને આ ધાર પર 2 હરોળમાં અંડકો ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે વટાણાની અંદર, એટલે જો આ વટાણો હોય, બરાબર, તો એની આ ધાર હોય વચ્ચે. તમે કદાચ વટાણો છોલતા હોય, ઘરે જો કામ કરતા હોય કિચનની અંદર, બરાબર, તો તમને ખબર હશે કે આ પ્રકારે શું હોય, તો વટાણાની આ ધાર છે અંદરની અને એની ઉપર આ વટાણા દાણા ઉદ્ભવે, બરાબર. તો એ શું છે, અંડકો છે. આ વટાણા શું છે, અંડકો છે. અને એ અંડકો આ એક ધારની સાથે જોડાયેલા છે, તમે અહીંયા જોઈ શકો, બરાબર. જો આ જે છે આ ધારની ઉપર શું છે, જોડાયેલા છે. તો એને કહેવામાં આવે છે ધારાવર્તી, બરાબર. બીજાશયની વક્ષસેવની પર જરાયુનું નિર્માણ થાય છે, જે 2 હરોળમાં અંડકો બને છે, બરાબર. અને તે કેવા હોય છે, એક કોટરીય બીજાશય હોય છે. એક કોટરીય એટલે આને ખોલે ને તો આમાં એક જ કોટર નીકળે આમાં, બરાબર. તો એ કેવા હશે, એક કોટરીય હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે વટાણા વાલ સિંગ, બરાબર. એમાં શું જોવા મળે છે, ધારાવર્તી જોવા મળે છે. જો એ વટાણાને જયારે આપણે ખોલીએ, બરાબર,
બરાબર. તો આ જે એની ઉપરની આ વટાણાની ઉપરની જે છાલ છે તેને કહેવામાં આવશે બીજાવરણ, બરાબર, એટલે કે બીજનું આવરણ. આ વટાણા એક દાણો શું છે, બીજ છે, અને આ ઉપરનું આ જે લીલા કલરનું જે આ જે છાલ હોય છે તેને કહેવામાં આવે છે બીજાવરણ. અને પછી જે અંદર જે નીકળે છે તે બીજ છે. એની તમે બે ફાર કરો, બે ટુકડા કરો તો એ કેવા બનશે, બીજપત્ર. આને કહેવામાં આવશે બીજપત્ર. ઓકે, બરાબર. અને એ જે ફળ બને છે, બરાબર, એનું જે આ જે છોલટું છે, આ જે ભાગ છે, આ છોલટું છે, એને કહેવામાં આવે છે ફલાવરણ, બરાબર, એટલે કે ફળનું આવરણ. એટલે કે વટાણો એક મતલબ માની લો કે ફળ છે, બરાબર, એ જે મતલબ એ પાપડીની અંદર જે રહેલું છે તો એ શું છે, ફલાવરણ છે. અંદર શું છે, બીજ છે. બીજનું ઉપરનું પાછું આવરણ છે તે બીજાવરણ છે, અને અંદર જે છે તે બીજ પત્રો રહેલા છે. ઓકે, ચાલો ત્યારબાદ આવે છે બીજું લઈએ. તો બીજું છે આપણે અક્ષવર્તી. ચાલો, અક્ષ કોને કહેવામાં આવશે તો એની પણ અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ. તો અક્ષવર્તી એટલે કે અહીંયા જો જરાયુ અક્ષીય હોય અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તો તે વિન્યાસને અક્ષવર્તી વિન્યાસ કહેવામાં આવે છે. કેટલી મિનિટ બાકી? 2 મિનિટ સાહેબ, 2 મિનિટમાં પૂરું ફિનિશ કરી દઉં. તો અક્ષીયની વાત કરીએ તો અહીંયા જો અક્ષીયમાં જો આ જરાયુ જો અહીંયા અક્ષીય શું હોય છે તો બહુકોટરીય બીજાશય. બહુકોટરીય એટલે મેં તમને બતાવ્યું, જો અહીંયા જો આ આકૃતિમાં જો અહીંયા તો કોટર એટલે ખાલી જગ્યા, ખાડો. જો 1 2 અને આ 3 કોટરની અંદર વહેંચાયેલું છે. આ કેટલા, આ 3 કોટરોની અંદર વહેંચાયેલું છે. એટલા માટે એને કેવું કહેવામાં આવે છે, અક્ષીય. અક્ષ એટલે કે આવા 3 અક્ષ પડે છે. જો આ એક બને છે, આ એક છે, આ એક છે, અને આ એક, બરાબર. તો આ કેવું બની જાય છે, અક્ષીય. અને આની અંદર શું બને છે, આ બીજ ગોઠવાયેલા છે. ઓકે, ચાલો આગળ જઈએ. જ્યાં તમે પછી ફ્રી થઈને જોઈ લેજો, ના સમજ પડે તો પૂછજો મને, બરાબર, એ આકૃતિ જોઈ લેજો. ચાલો, તો એ શેની અંદર જોવા મળે તો જાસૂદમાં, ટામેટામાં અને લીંબુમાં, બરાબર. જો જાસૂદમાં, ટામેટાની અંદર, આ ટામેટામાં પણ એમાં કોટર, એટલે તમે ટામેટું ખોલો, બરાબર, તો ટામેટું ખોલો ને તો એની અંદરથી તમને ખાડો નીકળશે, બરાબર. એક તરફ પેલા બીજ ગોઠવાયેલા હશે, આ બીજ જે છે તે ગોઠવાયેલા હશે, અને બીજા ભાગની અંદર શું હશે, ખાડો હશે. એના નીચે ખાડો હશે, એટલે કે ખાડાની અંદર ગોઠવાયેલા હોય તેને શું કહેવામાં આવશે, અક્ષીય, બરાબર. આ રીતે તો અક્ષના માટે જો અહીંયા તમે આ જોઈ લેજો, બરાબર. ચાલો, એટલે સમજ ટામેટા, ભીંડા, મરચા અને લીંબુ. ભીંડામાં પણ એવું જ છે, બરાબર. વચ્ચેનો ભાગ કેવો હોય છે, પોળો ભાગ હોય છે. ચાલો, ત્યારબાદ આવે છે ચર્મવર્તી. ચર્મવર્તી એટલે શું તો ફક્ત ચામડીના ભાગે જોડાયેલા હોય. ચર્મ મતલબ શું થાય, ચામડી, બરાબર. જો અહીંયા ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી, ક્યાંથી, અંદરની દિવાલ પરથી કે તેના પરિધવર્તી ભાગ પરથી વિકાસ પામે છે, બરાબર. એટલે જો અહીંયા ચર્મવર્તી એટલે બીજાશયની અંદરની દિવાલ પર પરિધવર્તી ભાગ પરથી ઉદ્ભવે છે, બરાબર. એનું ઉદાહરણ છે રાઈ, પછી આને કાકડી કહેવામાં આવે, બરાબર, અને દારૂડી, બરાબર. દાખલા તરીકે આ જો આ કાકડીનું ઉદાહરણ છે તો તેની અંદર આજે શું કે જરાયુ છે તે ક્યાં છે, આ બહારની ચામડી છે. આ શું છે, આ સોરી, આ ચામડીનો ભાગ છે, બરાબર. આ બહારનો ભાગ કેવો છે, ચર્મવર્તી એટલે કે બાજુના ફક્ત ચામડીના ભાગેથી જોડાયેલા છે. અહીંયાથી જોડાયેલા છે, અહીંયાથી જોડાયેલું છે, અહીંયાથી જોડાયેલું છે, બરાબર. અહીંયા તમે આ આકૃતિમાં જોઈ શકો, બરાબર. આ બાજુમાં બુકમાં પણ આપણે જોઈ લઈએ તો એમાં પણ એવું છે, બરાબર. આ કોટરની અંદર છે, આ ફક્ત ચામડીના ભાગેથી જોડાયેલા હોય, બરાબર. તો એને શું કહેવામાં આવે છે, ચર્મવર્તી. ત્યારબાદ આવે છે મુક્ત કેન્દ્ર, બરાબર, એટલે કેન્દ્રના ભાગે તે મુક્ત છે. આ કેવું છે, આવી રચના કોઈની અંદર હોય તો એને શું કહે, મુક્ત કેન્દ્ર. મુક્ત કેન્દ્ર એટલે કેન્દ્રના ભાગે, વચ્ચેના ભાગે, અને કોઈ જગ્યાએથી જોડાયેલું નથી. જો તમે આ આજુબાજુ જોશો કોઈ જગ્યાએથી જોડાયેલું હોતું નથી, બરાબર. અને જો અહીંયા જો અંડકો કેન્દ્રસ્થ ધરી પર કોઈ પણ પડદાની ગેરહાજરી, આ શું લખ્યું છે, પડદા ગેરહાજર, એટલે કોઈ પણ પ્રકારના પડદા જોવા મળતા નથી, બરાબર. તો એ શેની અંદર જોવા મળે છે તો ડાયન્થસ. બીજું એનું ઉદાહરણ તમે અહીંયા જુઓ, ક્યાં ગયા, ઓકે, હા, અહીંયા મુક્ત કેન્દ્ર ડાયન્થસ અને પ્રિમરોઝ ની અંદર જોવા મળે છે. તમને અહીંયા આ કીવી નામનું એક ફ્રૂટ છે, બરાબર, તેનું તમને ઉદાહરણ આપ્યું છે. તો તેની અંદર પણ જવાબ મુક્તના ભાગ, વચ્ચેના ભાગે છે, એટલે કે કેવું છે, મુક્ત કેન્દ્ર છે, બરાબર. ચાલો, મુક્ત કેન્દ્ર, બરાબર. ચાલો, ત્યારબાદ બીજું એક લઈએ કે તલસર. તલસ જરા વિન્યાસમાં બીજાશયના તલ ભાગેથી જરાયુનો વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલો હોય છે, બરાબર.
તલસ્થ ભાગમાંથી શું થાય જરાયુ વિકાસ પામે એક જ અંડક તેની સાથે જોડાયેલું હોય છે ઉદાહરણ તરીકે સૂર્યમુખી અને ગલગોટા ઘણી વખતે તેનું ઉદાહરણ જો આપણે જોઈએ તો કેરીની અંદર ફક્ત એક જ ગોટલી હોય છે એટલે કે એક જ બીજ એક ગોટલી શું છે એક બીજ છે બરાબર એ તલસ્થ એટલે તલ ભાગની અંદરથી ફક્ત એક જ ઉગેલું હોય બરાબર તો એ શેનું ઉદાહરણ છે તલસ્થનું ઉદાહરણ છે બરાબર તો આ થઈ ગયું આપણું જરાયુ વિન્યાસના પ્રકારો બરાબર પેલું ગ્રુપમાં મેં સેન્ડ કરેલું છે જોઈ લેજો ના સમજ પડે તો પૂછજો આ ફર જે છે તે આપણા સિલેબસમાંથી કટ કરેલું છે બરાબર ફર અને બીજ પણ મે બી કટ કર્યું છે કદાચ બરાબર બીજ આખું કટ કર્યું છે બરાબર છે કયું હવે તો આ કુળ છે બરાબર આ લાક્ષણિક પુષ્પ આ એક છે એટલે એની અંદર 3 કુળ છે ફેબેસી સોલેનેસી અને લીલિએસી બરાબર એમાંથી ખાલી ફેબેસી કટ કરેલું છે લીલિએસી અને સોલેનેસી બાકી છે તો આપણે આવતીકાલે પૂરું કરી લઈશું ઓકે સમયના અભાવે ચાલો